સુરેન્દ્રનગરમાં વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ વઢવાણ ખાતે મહિલા સશક્તિકરણનું કાર્ય કરતી મહિલા નીતા જાનીનું આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સંસ્થાની કામદાર બહેનોને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી મુક્તા ડગલી, કોમલ પટેલ, જયશ્રી દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વિશ્વમાં આજે મહિલાઓને દરેક દેશની અંદર એના માન સન્માન એના કાર્યક્રમોનું આયોજન થાય છે। આ શું કામ થાય? તો એક જ વાત છે કે પુરુષ પ્રધાન સંસ્કૃતિ માત્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં હતી અને 1908માં ડેનમાર્કની આવેલ પેલા ગામની અંદર ક્લોરા જેટલી નામની એક મહિલાએ ઝુંબેશ ઉપાડી કે મહિલાઓને અપાતા વેતન ને પુરુષોને અપાતા વેતનમાં ઘણો તફાવત રહેતો। એટલે આ મહિલાએ સમગ્ર વિશ્વની મહિલાઓને એક આહ્વાન કર્યું કે આપણે હવે આપણા હકો માટે જાગૃત થવું પડશે અને એ બહેનો બધી એ એકત્રિત થઈ એ દિવસ હતો 1908 અને 8મી માર્ચ। એવી ઝુંબેશ અને એમાં એમની થીમ હતી કે સંગઠિત થાવ, એકતા કેળવો અને સમાન હક। આ એમના થીમ ઉપર એ લોકોએ ખૂબ પહેલાંથી આંદોલન ઉપાડ્યું કે 1910માં યુનોએ આની માન્યતા આપવાની ફરજ પડી અને 8મી માર્ચ એ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય અને બહેનોને પણ સમાન વેતન મળે એને માટે એમને સ્વીકારવાની ફરજ પડી। હવે આ થયા પછી આપણે ભારત દેશની અંદર જ્યારે ભારત સ્વતંત્ર થયું તો 1951ની પ્રથમ ચૂંટણીમાં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો। જ્યારે અમેરિકા 1778માં સ્વતંત્ર થયું છતાં 1921માં એટલે કે લગભગ 200 વર્ષ પછી એને મતાધિકાર। એટલે આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે મહિલાઓની અંદર કુદરતી રીતે જે ગોડ ગિફ્ટ છે, જે શક્તિ છે, એને જે પ્લેટફોર્મ મળવું જોઈએ એ મળતું નહોતું। એને કારણે આપણે જોઈએ કે એને સેકન્ડરી સિટીઝન તરીકે ટ્રીટ થતી હતી અને આ મહિલાઓ આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રની જે વિકાસ યાત્રા છે એમાં 50% મહિલાઓનો ફાળો છે। ઇવન ખેતીના પહેલાંના વાઇસ ચાન્સેલરે કહ્યું કે 70% બહેનો ખેતી કરે છે, ખેતીની સાથે જોડાયેલી છે અને એમની મહેનત એની ઉપજનું પરિણામ છે। તો મહિલાઓની શક્તિ, મહિલાઓનું કાર્ય એની આજે દેશ અને દુનિયાએ આની નોંધ લેવાની ફરજ પડી છે। મહિલાઓને કુદરતી રીતે જો આપણે જોઈએ તો એની સ્વતંત્રતા અને એના ઉપર ઘણી એક પાબંદી હતી। ધીમે ધીમે બહેનો જેમ એજ્યુકેટેડ થતી ગઈ, શિક્ષણ પ્રાપ્ત કરતી ગઈ, એમ મહિલાઓ એમનું સ્થાન બનાવતી ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે આજે જે 200 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં સ્થિતિ હતી એના કરતાં એક પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું મણ સ્પર્શ્યું રહ્યું હોય। પછી એ શૈક્ષણિક ક્ષેત્ર તો હતું પણ પોલીસ ફોર્સમાં જુઓ, આર્મીમાં જુઓ અને અત્યારે તો અવકાશયાનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સુનિતા થોમસ લગભગ 1 વર્ષ જેટલું થશે એ અવકાશની અંદર એમના સંશોધનની અંદર એ ત્યાં છે। મહાદેવ, મારું નામ નીતા જાની છે। જસાપર ધૂળી પાસે સુરેન્દ્રનગર જિલ્લામાં હું એક શિવાલય શેલ્ટર હોમ ચલાવું છું। શેલ્ટર હોમ એટલે કે એવી જગ્યા છે કે જ્યાં અનાથ નિરાધાર જેનું કોઈ ન હોય, જે લોકો એકલા જીવતા હોય એમને નવું જીવન આપવું, એ જીવનભર એ સુખેથી જીવી શકે એવા પ્રયત્નો સાથે
એવા ધ્યેય સાથે મેં આશ્રમની શરૂઆત કરેલી છે અને આજે આશ્રમમાં 60 લોકો રહે છે. 6 મહિનાથી દીકરીથી લઈને 92 વર્ષના બા સુધીના લોકો ત્યાં આશ્રય રહે છે. આમ તો કહેવાય કે આશ્રમ છે, પણ આશ્રમ નહીં, અમારો શિવાલય પરિવાર છે. 60 લોકો માનસિક બીમાર હોવા છતાં પણ જ્યાં સાજા 5 લોકો પણ ઘરમાં નથી રહી શકતા, પણ અમારે 60 લોકો છે એ બિલકુલ શાંતિથી એક પરિવારની જેમ અલગ અલગ ગામના નહીં પણ અલગ અલગ રાજ્યોના લોકો ત્યાં રહે છે. આંધ્રપ્રદેશના, કેરળના છે, આસામના છે, બિહારના છે, દીકરા દીકરીઓ, બૈરી દીકરીઓ છે, અનાથ દીકરીઓ છે, પણ એક પરિવારની જેમ રહે છે. કદાચ એ મગજથી સમજી નથી શકતા, પણ માનસિક રીતે એક લાગણીની ભાષા એવી છે કે બધા સમજે છે અને બધા ખૂબ આનંદ કિલોથી રહે છે. અને મને એમ થાય કે મેં એકવાર જે વિચાર્યું હતું કે મારે આવા લોકો કે જે ખૂબ દુઃખી જીવન જીવે છે તો એમને એકત્રિત કરીને એક પરિવાર બનાવવો છે. તો એ મેં મારી રીતે કરતી જાઉં છું. એવું કોઈ લક્ષ્ય નથી કે આટલા લોકો, જેટલા લોકો આવી શકે. એમાં 14 દીકરાઓ એવા પણ છે કે સાજા થઈ ગયા છે, પણ આઉટ સ્ટેટના હોવાથી એમને રજા પણ આપી છે અને તે અગ્નિ સંસ્કાર પણ કર્યા છે. કારણ કે જે માવતર ત્યાં રહી છે એમનું એવું હોય છે કે તમારા હાથે જ અમારી વિધિ કરજો, અને હું એમની વિધિ કરું પણ છું. એ વિધિ પણ મેં કરેલી છે અને મને અંદરથી અતિશય આનંદ છે. ભલે હું એક નિમિત્ત માત્ર છું, ભગવાનને એક સારું કાર્ય કરવા માટે મને નિમિત્ત બનાવી છે, એનો આનંદ તો છે. મારું નામ મુક્તાબી ડગલી છે. 1996માં 4 અંધ દીકરીઓથી શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગરની સ્થાપના કરી. આજે સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામ એમ 4 આ સંસ્થાની બ્રાન્ચ છે. આમાં 800 જેટલા અંધ દીકરા દીકરીઓ આખા ભારતમાંથી આવીને રહે છે. તેમને રહેવું, જમવું, શિક્ષણ અને મેડિકલ વોકેશનલ ટ્રેનિંગની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા અંધ દીકરીઓને કોલેજ સુધીના શિક્ષણની સાથે સાથે ગૃહ કાર્ય શીખવીને એક આદર્શ ગૃહિણી બનાવવામાં આવે છે અને ત્યાર પછી યોગ્ય મુહૂર્તો શોધીને એના લગ્ન કરવામાં આવે છે. આજે વિશ્વ મહિલા દિન છે. એ નિમિત્તે હું બહેનોને શુભેચ્છા પાઠવું છું અને આજે ઘણા બધા ક્ષેત્રોની અંદર બહેનો ખૂબ આગળ છે, પણ છતાંય તેનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે હું આજના દિવસે તમામ બહેનોને હૃદયપૂર્વકની પ્રાર્થના કરીશ કે આપ સૌ તમારી શક્તિને ઓળખીને તમે તમારો વિકાસ, પરિવારનો વિકાસ અને પરિવારના વિકાસની સાથે દેશનો વિકાસ થાય એવા સંકલ્પ કરો અને આપ સૌનું ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે ભગવાનને હૃદયપૂર્વકની પ્રાર્થના કરી. ધન્યવાદ. અસ્તુ.